તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી જાય છીએ આજ ભેહુના માંડવામાં. જોવો તમે, અને આજ છે ફૂલ તડકો. અને જોવો જોગંદર જાય છે, કેમ કે ભાઈ ફૂલ તડકો છે. અને તમે જોવો અહીં અમારી ભેહું બાંધ્યું છે. તો આપણે આજ શું કામ કરવાનું છે અત્યારે? તો કે સૌથી પહેલાં તો છે ને ભેહુંને ફિશકરી મારવાની છે પાણીની. તો આપણે બપોર ફૂલ તડકો છે અને ભેહુંને ભાઈ ફિશકરી મારવી પડે. તો મેન વસ્તુ શું છે કે જો આવડી આ ભેંસ છે ને ઓલી બાંધી ને આ બાંધેલી ભેંસ છે, એને છે ને બેને બીજદાન કરેલું છે. તો એને આપણે પાણી અત્યારે બપોરે છે તડકાનું છાંટવું પડે. કેમ કે છાંટીને પાણીમાં છે તો સારું રહે કમ્પ્લેટ. અને હું ઉપાધિ નહીં એમ. તો અત્યારે છે ને એને ફિશકરી મારી દઈ. અને જોગંદર જો મારે જ છે ફિશકરી ભેહુંને. ભેહું ને અને થોડુંક જોગંદરને આપણે પૂછી લઈ કે કેટલા વાગે નીણ કરવાની, કેટલા વાગે ઓલું કરવાનું, પાણી પાવાનું, અને કેટલા ટાઈમ નીણ કરવાની. કેમ જો મને તો ખબર જ છે, પણ તો આપણે જોગંદરને પૂછીએ કે કેટલી કારે નીણ કરવાની અને કેટલો સમય એને આપવાનો આપણે. તો હાલો જોગંદરને ડાયરેક્ટ આપણે પૂછી લઈએ. જોગંદર બોલી જા. આમાં કેવું છે, તમે એક ધારું નીરા કરો ને તો પછી આમાં જો ટકરો દેખાય, ઓલો એ ટકરો જ થાય. એની કરતા ટાઈમિંગ તમે નીરો ને દૂધ વધે. હા, નકર પછી આને વાગોળવાનો ટાઈમ ન મળે. હા, અને પછી એકલું નીરા કરો પણ દૂધનો તમને કઈ ફાયદો મળે નહીં. એ વાગોળવાનું શું કહેવાય? ઓગાળવું છે. ઓગાળે ભેહું ઓગાળે એમ. હા હા, સમજાઈ ગયું. આને છે ને સવારમાં એક નીણ કરી દેવાની, સવારમાં વહેલા 5 વાગ્યા. બરોબર. એટલે ઓટોમેટિક ઊભી જ થઈ જાય. આપણે ક્યાવું ન પડે, આપણને જગાડી જ છે દે વહેલા. તમે આ અલાર્મ છે ભેંસનું અલાર્મ, છે અને સવારમાં વહેલું જગાડી દે. આ 5 વાગે હા, તમારે વહેલું ઉઠાડવું ન હોય ને તો એક ભેંસ બાંધી દેવી. હા, એને લીધે તમને શું કે વહેલું ઉઠવામાં મદદ થાય. હા, અને આને છે ને સવારમાં 5 વાગે એક નીણ કરવાની અને સવારે 8 વાગે પાઈ લેવાની. હા, પછી આને શું કહેવાય, બેસી જવા દેવાના. પછી આપણે એક વાગે પાઈને પાછું એક નીણ કરી દેવાનું. પછી આપણે 4 થી 5 વાગે એક નીણ કરીને સીધું આને દોઈ લેવાનું. બરોબર. જેના લીધે શું થાય, દૂધ વધુ કરે. તમે એકલું નીરે નીર જ્યાં ઓલું મશીનમાં કેમ તમે ઓરાવર કરો તો એકલું બધું ઓલું જ નીકળે. એવું આ ટકરો જો દેખાય ને, એ ટકરો એમ જ થાય છે. એટલે આને બહુ નીરવાનું નહીં એટલું બધું. ટાઈમિંગમાં નીરો ને તો દૂધમાં ફાયદો થાય અને ફેંટે સારા આવે. ફેંટમાં સારા મારું નીરવું હોય તમારે જો હેમર પીડ્યું નહીં, હેમર નહીં રહે. પછી બહુ ગાભણા માલ હોય તો તમારે બધું સારું ને ઓછું નહીં રહે. કપાસની હાંઠી હોય ને ઓછું નીરવાનું. એના લીધે ગરમી ઉત્પન્ન થાય ને એના લીધે માલ ફરવા કરે. બરોબર. તો હવે આપણને જોગંદરે કહી દીધું કે હવે આવું થાય છે, બરોબર. તો ભાઈ ટેમો ટેમ નીરવાનું. કેમ કે જો કે મને તો ખબર જ છે, પણ આ તો હું જોગંદરે આપણે એને પૂછી લઈ એટલે સારું. તો જો તમારે આવી નીણ કરવાની, જોગંદર કેવી મસ્ત હોય નીણ લાવવાની તો ફાયદો થતો હોય તો દૂધમાં, નકરાને પછી પાલો દીરવાનો છે. જોગંદરે હું આપણને કીધું કે ભાઈ ફાયદો થતો હોય ને
તો હારી હોના જેવી નીણ લાવવાની અને નીરવાની, બરોબર. બાકી નકર હાંઠિયુંનો પાલો નીરજો તમ તારે, એમાં કાંઈ વાંધો નહીં. નકર છે ને ભાઈ મોટા, આમાં શું થાય તને કહું, જો આવો ટીકરો થાય મોટો જબર. જુઓ તમે આ 10-12 ફેરા જેવડો ટકરો ભર્યો ને તમે, અમારી ઘરની ભેહુંનો છે. કેમ કે 1.5 બધી ભેહું દોવા દીધું હતું, અત્યારે દોવા દીધું નથી. અત્યારે એક ભેં દોવા દે એક ટાઈમ ખાલી. બાકી જો પાછળ પીડ્યો ને મોટા એવડો ટકરો થાય. એટલે હાંઠિયુંનો પાલો નીરજો તમ તારે, જો દોવા ન દેખી ને તો. આ તો કેમ કે અમારે તો ઘરની નીણ છે કે નહીં, એટલે અમે લાવીએ ને અમારે કાંઈ કપા ઉપા હોય નહીં, એટલે હેમર જ ખવડાવવાનું હોય. હું તો આવી રીતે હોય માલમાં. અને તમે કેવી રીતે રાખો તો જરા કોમેન્ટ મને કરજો કે અમે તો ભાઈ આવું નીરી હેમર છે, લીલું છે. નહીં, ભેં સારી હોય, દૂધ કરતી હોય તમ તારે, તો 5 લીટર 7 લીટર દૂધ ભેં કરતી હોય ને તો તમ તારે હેમરની રસકો નીરજો. હું તો એમ જ કહું. પણ હાવ પાકડા હોય ને ભાઈ મોટા, તો કોઈ જે છે ને એટલું બધું રિસ્ક નહીં લેવાનું આમાં. કેમ કે નકર પછી ઓલા પણ ટકરો પડ્યો ને એવડો જ ટકરો થાય, બાકી કાંઈ વધે નહીં આમાં.